વડોદરા ઝોન એફઆરસીએ શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ વિપજીઆર સ્કૂલને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારતા શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે। વડોદરા ઝોન એફઆરસીના સભ્ય કૃણાલ ભંભટે એક વાતચીતમાં કહ્યું હતું કે આ સ્કૂલ દ્વારા એફઆરસીના નિયમોનું પાલન કરાઈ રહ્યું નથી। વાલીઓ દ્વારા સ્કૂલ સામે છેલ્લા કેટલાક મહિનાઓમાં સંખ્યાબંધ વખત વધારે ફી લેવાતી હોવાની રજૂઆત કરવામાં આવી છે। તેમણે આગળ કહ્યું કે સ્કૂલે નોટિસ બોર્ડ પર એફઆરસી ફીનો ઓર્ડર નહીં મૂકવા બદલ 1 લાખ રૂપિયા, એફઆરસીના નિયમ પ્રમાણે 1 ક્વાર્ટરની જગ્યાએ 2 ક્વાર્ટરની ફી વાલીઓ પાસેથી લેવા બદલ 1 લાખ રૂપિયા, વાલીઓની ફરિયાદ બાદ ડીઓ કચેરી દ્વારા બનાવવામાં આવેલી તપાસ સમિતિને જરૂરી દસ્તાવેજો પૂરા નહીં પાડવા બદલ 3 લાખ રૂપિયા અને એક જ કેમ્પસમાં પ્રી પ્રાઇમરી સ્કૂલ ચલાવવા માટે અને તેની ફી મંજૂર નહીં કરવા માટે 5 લાખ રૂપિયા એમ કુલ મળીને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। સ્કૂલને પણ તેની સામે જવાબ આપવા માટે 3 તક આપવામાં આવી હતી। સ્કૂલ સંચાલકો સંતોષકારક જવાબ રજૂ કરી શક્યા નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું, અમારું હિયરિંગ ઓલમોસ્ટ બધી સ્કૂલોનું ચાલુ છે અને જે રિવ્યુ અરજી છે એ બાકી છે અત્યારે, પણ મેજર અત્યારે ગઈકાલે વિપજીઆર સ્કૂલમાં ઓર્ડર કર્યો, અમે નોટિસ ઇસ્યુ કરી છે। એના 4 ભંગ કરેલા છે શાળાએ। જેમ આપ જાણો છો, એમને જરૂરી તક સાંભળવાની આપી છે અને જરૂરી સંતોષકારક જવાબો નહીં મળવાથી અમે એમને ચાર ભંગ બદલ નોટિસ ઇસ્યુ કરેલી છે। એમાં 4 ભંગમાં પહેલો ભંગ એ છે કે જે જરૂરી એફઆરસીનો ઓર્ડર હોય એ નોટિસ બોર્ડ પર મૂકવો પડે। એ શાળાએ નોટિસ બોર્ડ પર ઓર્ડર નથી મૂક્યો, એના બદલ 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। બીજું, શાળા એફઆરસીના એક્ટ પ્રમાણે 1 ક્વાર્ટરની ફીસ એડવાન્સમાં લઈ શકે, પણ શાળાએ 2 ક્વાર્ટરની ફી એડવાન્સમાં લીધેલી છે, એના બદલ 1 લાખનો પેનલ્ટી કરવામાં આવી છે। નંબર 3, જે વાલીઓ તરફથી કમ્પ્લેન આવી હતી એના માટે એફઆરસી અને ડીઓ ઓફિસે એક તપાસ સમિતિની નિમણૂક કરી હતી અને તપાસ સમિતિ ત્યાં ઇન્સ્પેક્શન માટે ગઈ હતી, ત્યારે જરૂરી દસ્તાવેજ નહોતા મળ્યા, તપાસ સમિતિને આપવામાં આવ્યા નથી અને જરૂરી કોઓપરેશન નહીં મળવાથી 3 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। અને નંબર 4, સેમ પ્રિમાઇસીસમાં શાળામાં પ્રી પ્રાઇમરીની શાળા પણ ચાલે છે, જે કાયદા પ્રમાણે એફઆરસી એક્ટ પ્રમાણે 2023-24 થી 25-27 સુધીનો ઓર્ડર મંજૂર કરાવવો પડે। એ ઓર્ડર મંજૂર કરાયા વગર શાળા ફીસ લઈ રહી છે, જે એક ગુનો છે એફઆરસીના એક્ટ પ્રમાણે, અને એના માટે 5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। એમ ટોટલ 10 લાખ રૂપિયાનો શાળાને દંડ કરવામાં આવ્યો છે અને ઓવરઓલ એમને જરૂરી હિયરિંગની તક પણ આપી હતી અને જરૂરી હિયરિંગમાં જરૂરી દસ્તાવેજો એ લોકો પ્રોડ્યુસ કરી શક્યા નથી અને સંતોષકારક જવાબ આપી શક્યા નથી, એના માટે આ દંડ કરવામાં આવ્યો છે। 4-5 શાળાઓમાં જે વધારે ફીસ લઈ રહ્યા છે એના માટે હિયરિંગ ચાલી રહી છે અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી એફઆરસી જરૂરી એક્ટ લેશે એના પર।